સુરત શહેરના મોટા વરાછા ખાતે રિવર કેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ બાલાશંકર રાજ્યગુરુએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી સાથે આશરે 13 વર્ષ પહેલા મુલાકાત થઈ હતી. એને મેડિકલ એજન્સીમાં કામ કરતા વધુ વિશ્વાસના સંબંધો સ્થાપિત થયા હતા, જેના કારણે એક ભાગીદારીમાં મેડિકલ એજન્સીનો ધંધો શરૂ કર્યો હતો. મહાલક્ષ્મી મેડિકલ એજન્સીના નામથી ભાગીદારી દસ્તાવેજ બનાવ્યા હતા અને વર્મા ત્રિલોકચંદ ગિરધારીલાલ સાથે વર્ષ 2019ના રોજ એજન્સીના સંપૂર્ણ વહીવટ કરતા અને ભાગીદાર એવા ભોલા ધીરુ પાટોડિયા ભાગીદારી થયેલા હતા, જેમાં 50%ની ભાગીદારી અને ભાગીદારી પેઢીનો મુખ્ય ધંધો ખરીદ વેચાણ અને દેખરેખ વિવિધ કામગીરી આરોપી સંભાળતા હતા. પરંતુ હિસાબમાં ગોઠવણ કરતા ત્યારે ખ્યાલ આવ્યો અને મેડિકલ એજન્સી બંધ કરવાનું જણાવ્યું, પણ તેઓએ સદર ધંધો પોતે વ્યક્તિગત રીતે ચલાવશે અને ભાગીદારીથી વર્ષ 2021ના રોજ છૂટા થયા હતા. ત્યારથી આરોપી એકલા એજન્સી ચલાવતા હતા અને પેઢીમાં લોનના હપ્તા સહિત તમામ પ્રકારના વહીવટની જવાબદારી આરોપીના સિરે હતી. પરંતુ છેલ્લા 4-5 મહિનાથી આરોપી લોન ભરવાનું બંધ કરી દીધું અને જે સ્થળે તપાસ કરતા એજન્સીમાં તમામ દવાનો સ્ટોક સગેવગે કરી નાખી અને છેતરપિંડી આચરી હતી, જેના તમામ હિસાબ કરતા ભોલા ધીરુ પાટોડિયા પાસે 21 લાખ રૂપિયા તેમની પાસેથી કાયદેસર નાણાં લેવાના બાકી છે, જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને વરાછા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર સહિતના લોકોએ સાથ સહકાર આપ્યો છે. પરંતુ અત્યારે હાલ અને મને આર્થિક પૈસાની જરૂર હોવાના કારણે પોલીસ પ્રશાસન પાસે વિનંતી છે કે મને મારા બાકી રહેલા રૂપિયા વહેલી તકે જલ્દી મળે તેવી માંગ કરી છે. હું યોગેશભાઈ બાલાશંકર રાજ્યગુરુ. મેં મારા મિત્રની સાથે 2019ની અંદર એક મેડિકલ એજન્સી ચાલુ કરેલી, પાર્ટનરશિપની અંદર ચાલુ કરેલી હતી. તેમાં 3 વર્ષ જતાં મને થોડો ઘણો કુશંકાઓ થવા લાગી, જેને કારણે હું 2023ની અંદર છૂટો થઈ ગયો. ત્યારબાદ એજન્સીની અંદર જે કંઈ બેંકની લોનો ચાલતી હતી, જે કંઈ રોકડા પૈસા અમે બીજા પાસેથી લઈ અને નાખેલા હતા, એ સંપૂર્ણ જવાબદારી એણે પોતાએ ભોલાભાઈ ધીરુભાઈ પટોળિયાએ લીધેલી હતી. ત્યારબાદ 8 થી 10 મહિનાની અંદર એણે રેગ્યુલર હપ્તા પણ ભર્યા અને ત્યારબાદ પછી ભાઈ ફરાર થઈ ગયા. મારા ઘરે બેંકવાળા આવ્યા ત્યારે મને ખબર પડી કે ભાઈ એજન્સી બંધ કરીને જતા રહેલા છે. મેં ત્યાં જઈને તપાસ કરી તો એજન્સી ઓલરેડી સદંતર બંધ હતી. એની અંદર માલ હતો એ બધો રફે દફે કરી દીધેલો હતો. માર્કેટની અંદર ઉઘરાણી હતી એ પણ પોતે કવર કરી અને લઈ લીધેલી હતી. અને અત્યારે મેં એના વિરુદ્ધ ફરિયાદ FRI દાખલ કરેલી છે. એ FRI બાબતે CP ઓફિસથી, DCP ઓફિસથી, વરાછા ઓફિસથી અને લાભેશ્વર ચોકી ઓફિસથી મને સંપૂર્ણ સારો એવો સપોર્ટ મળેલો છે. અને આ જ સપોર્ટ દરેક સાહેબનો મળે અને મને મારા પૂરેપૂરો ન્યાય મળે એવી હું દરેક સાહેબને વિનંતી કરું છું. ફરિયાદ કરી હતી અને પોલીસ પ્રશાસન પાસે હવે શું તમારી માંગ? ફરિયાદ મેં કરી 4 તારીખે FRI નીકળી અને પોલીસ પ્રશાસને મને જે સપોર્ટ કરેલો છે એ ખૂબ સુંદર વખાણ કરવા જેવો સપોર્ટ છે અને હજી સપોર્ટ મળી રહે. મારી પોઝિશન અત્યારે ખરેખર ખરાબ છે. મારે પેરાલિસિસનો પ્રોબ્લેમ આવેલો છે અને એની અંદર જો આ સાહેબો બધા ભેગા થઈ અને મને સપોર્ટ કરે ને મને ન્યાય અપાવે ને મારા પૈસા અપાવે તો હું મારું સારી રીતે ગુજરાન ચલાવી શકું અને જે કોઈના પૈસા હતા એ હું પરત આપી શકું. તમારે યારે આરોપી જે છે છેતરપિંડી કરી આરોપી ઝડપાય છે કોઈ? એ નિવેદન કાલે દેવા માટે આવેલા હતા. હું રાજ્યગુરુ જાગૃતિબેન યોગેશભાઈની પત્ની. મારા મિસ્ટરે અને ભોલાભાઈ પટોડિયાએ એજન્સીમાં પાર્ટનરશિપ કરેલી હતી. ભોલાભાઈ અમારી સાથે 21 લાખની છેતરપિંડી કરી છે અને અત્યારે અમે FRI પણ ફરાવી છે એના વિરુદ્ધમાં. અને બધા સાહેબો, સોલંકી સાહેબનો અમારે ખૂબ ખૂબ આભાર. PI સાહેબનો, DCP સાહેબનો, બધાએ અમને આ કામમાં ખૂબ મદદ કરી છે અને અમને સારો સાથ સહકાર આપ્યો છે. અને હજી અમને એવી આશા છે કે અમારા પૈસા અમને પરત મળી જાય અને અમને હજી વધારે મદદ કરે એ બદલ હું બધા સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું માંગણી છે અને કઈ રીતે આખી અમારી માંગણી છે કે એને અમારી સાથે પાર્ટનરશિપમાં ધંધો કરેલો હતો અને અમને અડધી ભાગીદારીમાં નફા નુકસાન તરીકે એને અમને જવાબદારી લીધેલી હતી. અત્યારે એને પૂરેપૂરો માલ બધું વેચીને રફે દફે કરીને તારું મારીને જતો રહ્યો હતો અને અમને પાછળથી ખબર પડી કે અહીંયા એજન્સી બંધ કરી દેવામાં આવેલી છે. ત્યાં જઈને અમે જોયું તો માલ બધો એને વેચીને પોતે પૈસાની સગવડતા કરીને લઈ લીધેલા હતા. અમને 1 પણ રૂપિયાનો એને ખર્ચ કે હિસાબ બતાવ્યો નહોતો.